નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ વાસણા રોડ પર વૃંદાવન જે સોસાયટી આવેલી છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને ગઈકાલે જે વરસાદ જે ધમાકેદાર વરસ્યો જેમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે જે અહીંના સ્થાનિક લોકો છે તેઓની એક સમસ્યા ઊભી થઈ છે। તમામ જે અત્યારે લોકો જોઈ રહ્યા છો અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તે પાણીમાં ઉતરીને અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયાથી વાહન ચાલકો અહીંયાથી રાહદારીઓ જેઓને પસાર થવું હોય તો આ ગંદા પાણીમાંથી નીકળવા માટે તેઓ મજબૂર બની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર પાસે તેઓ રોષ ઠાલવી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે અહીંના જે રોડ રસ્તા છે તે સરખા કરી આપવામાં આવે। આ તમામ જે લોકો છે તેઓ અહીંયાથી નાના બાળકોને સ્કૂલે લેવા મૂકવા જતા હોય છે, ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। જી બેન, તમે તો અહીંયાથી અવર જવર કરતા હશો, કેટલી તકલીફ થાય છે? બહુ જ તકલીફ થાય છે। અમારા બાળકો નાના છે, સ્કૂલમાં જવા માટે બહુ જ તકલીફ થાય છે। અંદરથી પાણી આવી જાય છે સોસાયટીમાં। શું કહેશો, કયા વોર્ડમાં આવે છે? વોર્ડ નંબર 11। મેડમ, કઈ કામગીરી થઈ છે? કોઈ કામગીરી નથી થઈ। કેટલી તકલીફ થાય? અમારે નાના નાના છોકરાઓ છે, સ્કૂલે લેવા મૂકવા જાય આખો રોડ અને મચ્છરનો બી એટલો ત્રાસ છે, કોઈ રિપેરિંગ કશું થતું નહીં અહીંયા। બાબુ, પાણીમાં ઉતરીને આજે વિરોધ કરવો પડ્યો સાહેબ? આ તો આ વખતે આટલું જ પાણી છે, લાસ્ટ યર તો અહીંયા આટલા પાણી હતા। તો વરસાદની શરૂઆત થઈ છે ને સાહેબ? હા, તો આ શરૂઆતમાં જ કામગીરી ઊંધી પડી છે અને આખું વર્ષ કોઈ આવતું નથી। એવું કહે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, કશું આખું વર્ષ કોઈ આવતું નથી અહીંયા। લાગે છે વિકાસ થયો છે તમારો? આ વિકાસ તમારી સામે જ છે। સોરી, પાણી ભરાઈ દીધું? પાણી ભરાઈ ગયું? હા, પાણી તો દર વખતે ભરાય છે, અમારા માટે નવું નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ આવતું નથી। સામે ઇલેક્શન પણ આવે છે, ઇલેક્શન વખતે જ આવશે જોવા માટે। સમસ્યામાં કોઈ આવતું નથી। અહીંયા આગળ કચરાના ઢગલાઓ છે, તમે જોઈ શકો। એટલે આ તો અમારે તો ત્રાસ થઈ જાય છે અહીંયા આગળ। બસ અમે અમારા જ ભરોસે રહીએ છીએ। લાસ્ટ યર આ જે ભાઈ છે ને, આ અમારા પ્રમુખ છે, એમણે ગયા વર્ષે જાતે દરેક ગટરની જે હોલ હોય એ એમણે સાફ કરાવીને પાણી જતું કર્યું છે। જી સાહેબ, આ વખતે પણ એ સિચ્યુએશન છે, તો આ વખતે બી તમારે એવું જ કરાવવું પડશે? કોઈ કોર્પોરેટર આવતા નથી કે વોર્ડ ઓફિસમાં બી 11 નંબરમાં જે કમ્પ્લેન કરીએ છીએ એનું કશું થતું નથી। જાડી ચામડીના અધિકારીઓ છે સાહેબ, કશું નથી કરી શકતા। પણ કોર્પોરેટર તો એવું કહે છે કે અમારા વિસ્તારમાં અમે વિકાસ કરીએ છીએ, કામ કરીએ છીએ સાહેબ। હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે જે આ શૂટિંગ લો એટલે એમનો વિકાસ તો ખબર પડે કેટલો થયો છે। જી, ચોક્કસથી દર્શક મિત્રો, બહુ મોટી વાત કરી દીધી છે કે જે કોર્પોરેટરો છે તેમનો વિકાસ થયો છે ને જે સોસાયટી, જે રસ્તા, રોડ રસ્તા છે એનો વિકાસ તો આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આપણી સાથે સિનિયર સિટીઝન છે દાદા, તેઓ પણ અહીંયા આ વિરોધ કરી રહ્યા છે। કાકા, કેટલી તકલીફ છે અહીંયા? એટલી તકલીફ છે કે ખાલી એક વરસાદનું સામાન્ય ઝપટું પડે છે તોય પાણી એટલું ભરાઈ રહે છે અને જુઓ કે પાણીનો કોઈ નિકાલ જ નથી। અને નાના છોકરાથી મળીને વડીલો જે આ રસ્તા પર જાય છે તો કપડાં બગડે છે, સ્કૂટરોની અંદર એકબીજા જાય છે। એટલું ખતરનાક છે કે કોર્પોરેશનનો કોઈ અધિકારી નથી। પેવર બ્લોકો આગળ જે નાખેલા હતા એ બધા કાઢી ગયા। કોણ કાઢી ગયું તો ભગવાન જાણે। કોર્પોરેશન વાળા કાઢી ગયા, કોર્પોરેટર કાઢી ગયા, કે કોણ છે એ કોઈને ખબર નથી। અને ત્યાં આગળ લોકો આવતા જતા એટલો કચરો નાખે છે કે અત્યારે મેલેરિયા શરૂઆત થઈ જશે, ડેન્ગ્યુ થશે, એની જવાબદારી કોની? બાળકોમાં તો ચાંદીપુરમ રોગ બી પાછો આવ્યો। હા, અત્યારે નવો જે આવ્યો છે વડોદરાની અંદર, ચાંદીપુરા, જે અત્યારે વડોદરાની અંદર 8 થી 10 કેસ લેટેસ્ટમાં છે। એટલે કોર્પોરેશન ઇલેક્શન આવે ત્યારે ખાલી વોટ લેવા જ આવે છે। ચોક્કસથી દર્શક મિત્રો કહી રહ્યા છે એના સ્થાનિકો કે કોર્પોરેટરો જ્યારે આવતા હોય છે ઇલેક્શનના ટાઈમે જ તેમનું મોઢું બતાવે છે, ત્યારબાદ તેઓ ભૂતની જેમ ગાયબ થઈ જાય છે। શું કહેશો બાબુ? મારું કેવું છે કે ભાઈ લાસ્ટ છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। અમે ટેક્સેબલ માણસ છે, મફતવાળા ફ્રીવાળા તો માણસ નહીં। આ રોડની તમે પરિસ્થિતિ જોઈને તમે અનુમાન લગાવી જાઓ કે આ શું સિચ્યુએશન વગર વરસાદે, તો વરસાદ હોય તો તારી અમારી કેવી સિચ્યુએશન હોય? વરસાદ પહેલા જે ગટરો નવી નાખી છે એ બધું કઈ ગતું રહ્યું? કોઈ ગટર તમને દેખાય તો મને દેખાયો, મેં તો અત્યાર સુધી ગટર કોઈ જોઈ નથી। વરસાદી પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં? કોઈ વ્યવસ્થા નહીં। તમે એની વાત કરો, આ તો વરસાદની વાત કરીએ। આપણે સવારે મોર્નિંગમાં જે સરકારી જે લોકો અહીં કચરો વારવા આવે છે, જો એક માણસ સવારે કચરો વારી નહીં જતો હોય તો અમને દેખાડો। વારંવાર રજૂઆત કરતા કોઈ પણ અધિકારી કોઈ આવા તૈયાર નથી। કોઈ અહીં ગાડી સુદ્ધા કોઈ જોવા પણ નથી આવતું કે ક્યાં શું પ્રોબ્લેમ છે। કોઈ દિવસ આવ્યા હોય તો તમે અમને દેખાડો। વોર્ડ નંબર 11ના અધિકારીનું કહેવું છે, ત્યાં આગળ અમે અરજી આલે તો કે તમે અરજી આલશો ને એનાથી કશું નહીં થાય। આની માટે પાણીનો પ્રોબ્લેમ અમારે 5 વર્ષથી છે, એની માટે હું પીએમ લગીને ગયો ત્યારે મારે અહીંયા આગળ પાણીની લાઈન મંજૂર થઈ છે, બાકી કશું નથી કરતા। જાડી ચામડીના છે।
જે ચોક્કસથી દર્શક મિત્રો જાડી ચામડીના જે અધિકારીઓ છે તેઓ આ લોકોની વાત નથી સાંભળતા. આપણી સાથે અન્ય પણ સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, એક તરફ સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી રહ્યા છે, લાગે છે તમારા વિસ્તારમાં સ્માર્ટ સિટી આવશે ખરું વહેલું? સ્માર્ટ સિટી તો દૂરની વાત છે. હું તમને એવું વાત કરું કે જ્યારે પાણી ભરાઈ ગયું હતું ત્યારે અમારે ટ્રેક્ટર લઈને દૂધ ને શાકભાજી લેવા જવું પડ્યું હતું. આનાથી વધારે તો શું કહેવાનું? જે જીવન પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે. આ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે અને આટલા પાણી છે આવી ગયા હતા, અહીં અંદર સુધી પાણી આવી ગયા હતા. જો અહીંયા નિકાલ થઈ જતો તો અંદર સુધી પાણી આવતા જ નહીં. તો આ વખતે બી ભય ખરો બાપુ? 100% ભય છે. જો આનું નિવારણ નહીં આવે તો અમારે બહારથી નીકળવાનું મુશ્કેલ થઈ જશે. શું કરવાની જરૂર છે અહીંયા? આના માટે આની જે બી મંજૂરી જે લેવી જોઈએ વરસાદી કાંસની, એ મંજૂરી લઈ અને આ પાણીનો નિકાલ કરવો જોઈએ, તાત્કાલિક કરવો જોઈએ, નવો રોડ બનાવવો જોઈએ. અને અહીંયા જો આ ના થાય તો આ એરિયામાં છે ને વોટ માંગવા આવું જ ના જોઈએ. કઈ સુવિધાઓ બાકી રહી ગઈ? यहाँ पे बहुत ही आप देख ही रहे हो सामने क्या सिचुएशन है, एक बार ये भी दिखा दो आप यहाँ पे. तो ये सब जो है ना, ये कोई यहाँ पे काम हो नहीं रहा है. आप देखोगे तो यहाँ पे पानी नहीं है, यहाँ पे इतना सारा पानी है. इसका मतलब क्लियरली रोड जो है ना बहुत पैच में हो गई है, पूरी नीचे हो गई है, आजू बाजू सोसाइटी बन गई है, तो रोड को तो ऊपर लाना पड़ेगा, अदरवाइज यहाँ पे पानी इतना रहता है. भैया ने बताया ना, घर के आगे देखो यहाँ पे बारिश नहीं हो रही है अभी, आप इधर देख सकते हो, बारिश भी नहीं हो रही है, उसके बाद भी इतना जमा पड़ा है पानी का. तो जब बारिश होती है तो क्या सिचुएशन होती है, सभी लोगों से पूछो यहाँ पे. જી મેડમ, કેટલી તકલીફ થાય કે અહીંયાથી જો સ્કૂલે આવતા જતા બાળકોને લેવા મૂકવા જવાનું થાય તો? બહુ જ તકલીફ થાય છે. બધા છોકરાઓના કપડાં ગંદા થઈ જાય છે, અમારા કપડાં ગંદા થાય. અમે કેવી રીતે આવીએ તે તમે જોઈ શકો છો. કેટલું પાણી છે અહીંયા. અત્યારે હજુ વરસાદ બી નથી. હા, આટલું પાણી છે. વરસાદ પડશે તો અમારા અંદર સોસાયટીમાં આવી જશે. અહીંયા શું કરાવવું જોઈએ? અહીંયા વરસાદી કાચ કરાવવો જોઈએ કે નવો રોડ કરાવવો જોઈએ તમારે. નવો રોડ થાય તો અહીંયા કંઈક સમસ્યા? અહીંયા કંઈક સમસ્યાઓ છે કારણ કે અમારે આવવા જવાનો આ એક જ રસ્તો છે. અને પાછો કચરો પણ અહીંયા હોય એટલે અહીંયા પાણીમાં બધું અમારા સોસાયટીમાં આવે છે. કચરો અહીંયા આગળ બધા ગમે તે જતા આવતા અહીંયા કચરો નાખે અને અમારા સોસાયટીમાં પાણી દ્વારા અંદર આવે છે. કઈ જગ્યા છે અહીંયા? આ વોર્ડ નંબર 11 અમે 5 વર્ષથી વૃંદાવન ફ્લેટ. કેટલા લોકો રહેતા હશે? સોસાયટીઓ કેટલી હશે આમાં? આમાં 7 ટાવર છે, 112 મકાન. 112 મકાન છે અહીંયા. જે ચોક્કસથી દર્શક મિત્રો, વડોદરા શહેરના જે પશ્ચિમ વિસ્તારમાં આવેલું વાસના રોડ પર જે વૃંદાવન આવેલું છે તેની બાજુમાં જે અહીંયા ગઈકાલે વરસાદ વરસ્યો જે અહીંયા પાણી ભરાયું તેને લઈને જે અહીંના સ્થાનિક લોકો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તંત્ર પાસે તેઓ હાથ ફેલાવીને તેઓ માંગ કરી રહ્યા છે કે આ પાણીનો યોગ્ય રીતના નિકાલ કરવામાં આવે, જેથી કરીને અહીંયાથી જે ચાલતા લોકો હોય, જે સ્કૂલે જવાવાળા જે વિદ્યાર્થીઓ હોય છે તેઓને ક્યાંક હાલાકી ના પડે. અહીંયાથી તો સોસાયટી છે, આજુબાજુમાં જે સિનિયર સિટીઝન લોકો પણ રહેતા હશે તેમના જીવને પણ જોખમ છે. વડોદરા શહેરમાં જ્યારે પણ વરસાદ વરસતો હોય છે આ વિસ્તારમાં પાણી ભરાય છે અને ગયા વર્ષે તો તેઓ આ જે સ્થાનિક લોકો છે તે પૂરનો સામનો કર્યો છે અને આ પાણી જે આ વર્ષે પણ જે આ વરસાદી પાણીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેઓ તંત્ર પાસે, કોર્પોરેટર પાસે આશા કરી રહ્યા છે કે તેઓની વારે આવે ને જે આ સમસ્યામાંથી આ સ્થાનિક લોકોને છુટકારો અપાવે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આશા કરે છે કે વહેલી તકે અહીંયા તંત્ર પહોંચે ને જે આ લોકોની સમસ્યા છે તે નિરાકરણ લાવવાનો પ્રયાસ ચોક્કસથી કરવો જોઈએ. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.